ગ્રામ પંચાયતોની ચૂંટણી, ઘણી બધી ગ્રામ પંચાયત એવી હતી જેમાં વહીવટદારો શાસન કરતા હતા, પ્રજાના હાથમાં શાસન નહોતું, અને ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે લોકશાહીનો પાયો કહેવાય, અને આ લોકશાહીનો પાયો મજબૂત કરવા ચૂંટણી થવી ખૂબ જરૂરી હતી. ઓબીસી અનામત પછી પહેલી વાર આ ચૂંટણી થવા જઈ રહી છે. હિરેન પાસેથી વિસ્તારથી જાણીએ. હિરેન, જો લગભગ 2.5 વર્ષ પછી આ રાજ્યમાં ગ્રામ પંચાયતોની સામાન્ય, પેટા અને મધ્ય સત્ર ચૂંટણીઓ કે જે બાકી હતી, બેઠકો ખાલી હતી, એ બેઠકો પરની ચૂંટણી આખરે આજે બપોરે 3 વાગે જાહેર કરી દેવામાં આવી છે. આજથી જ આ તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેની આચારસંહિતા છે તે લાગુ થઈ ચૂકી છે. આ તમામ ગ્રામ પંચાયતો માટે 22 જૂનના રોજ એટલે કે રવિવારે મતદાન થશે અને 25મીએ ગુરુવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. ઓવરઓલ જો આ ચૂંટણી સંદર્ભે જોઈએ તો રાજ્યમાં આ 8,326 ગ્રામ પંચાયતો છે એની ચૂંટણી છે, જેમાંથી 3,638 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીઓ છે, 4,688 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને મધ્ય સત્ર એમ કરીને કુલ ચૂંટણીઓ છે. આ સિવાય 1,30,00,000 કરતાં વધુ મતદારો છે એ પોતાના મતાધિકારનો ઉપયોગ આની અંદર કરશે. લગભગ 40,000 કરતાં વધુ બેલેટની જે પેટીઓ છે એનો ઉપયોગ આની અંદર કરવામાં આવશે, કારણ કે આ ચૂંટણીઓ ઈવીએમ મશીનથી નહીં પરંતુ બેલેટ પેપરથી થવાની છે, અને એટલા જ માટે બેલેટ પેપર સહિતની તૈયારીઓ માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. 5,115 સરપંચોની ચૂંટણી છે આની અંદર યોજાશે, એટલે જે ગ્રામ પંચાયતો છે એમાં 5,115 બેઠકો એવી છે કે જે સીધી સરપંચ માટેની ચૂંટણી છે ને એ પણ આની અંદર આવરી લેવામાં આવી છે. સ્વાભાવિક રીતે આ સિવાય લગભગ 16,500 જેટલા મતદાન મથકો છે એ આ અલગ અલગ ગામડાઓની અંદર તૈયાર કરવામાં આવશે. ચોમાસું હોવાના કારણે અલગથી વિશેષ તકેદારી રાખી અને આ ચૂંટણી છે એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. એના પછી એટલે કે લગભગ ચાલુ વર્ષના અંતે સ્થાનિક સ્વરાજ્યની અન્ય સંસ્થાઓની જે ચૂંટણીઓ છે એ પણ રાજ્ય ચૂંટણી આયોગ જાહેર કરશે. ચૂંટણીનો માહોલ અને એમાં પણ લોકશાહીનો આ પાયો, ગ્રામ પંચાયતની ચૂંટણી, આમાં કોઈ પક્ષના બેનર સાથે ચૂંટણી નથી લડાતી, પણ આપણે સૌ જાણીએ છીએ કે પક્ષનું ભારણ અહીંયા હંમેશા જોવા મળે છે. એ સરપંચોની વિચારસરણી, એ ઉમેદવારોની વિચારસરણી કઈ બાજુ છે એ જોવા મળતી હોય છે. પણ ખેર, લગભગ અઢી વર્ષના લાંબા ગાળા પછી આ ચૂંટણી થવા જઈ રહી છે, અને કોંગ્રેસે પણ આ ચૂંટણીને આવકારી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા, પ્રદેશ કોંગ્રેસના મનીષ દોશીએ આ ચૂંટણીને આવકારી છે. આજે જે ચૂંટણીઓની જાહેરાત થઈ એમાં એક વાત એવી પણ કહેવામાં આવી છે, બેલેટ પેપરથી ચૂંટણી. અમે કહીએ છીએ કે માત્ર પંચાયતની ચૂંટણી નહીં, વિધાનસભાની ચૂંટણી પણ બેલેટથી કરવામાં આવે. કોંગ્રેસ પક્ષ પુનઃ એ વાતની માંગ કરે છે. કોંગ્રેસ પક્ષ આવકારે છે કે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું શાસન મળે. પંચાયતની અંદર સરપંચ સહિતની બોડી ગ્રામ્ય વિકાસમાં પોતાનું સાચી રીતે યોગદાન આપે એવું કોંગ્રેસ પક્ષ ઈચ્છે છે. અને ગ્રામ પંચાયતની ચૂંટણી તો થઈ જ રહી છે, પણ એની સાથે સાથે બહુ ચર્ચિત વિસાવદર વિધાનસભાની ચૂંટણી પણ થઈ રહી છે. અને આ ચૂંટણી આ વખતે ખરાખરીનો જંગ બનવાની છે, કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે અહીંયા ત્રિપાંખીયો જંગ થવાનો છે, અને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. આમ તો આ ચૂંટણી માટે આક્ષેપ પ્રત્યાક્ષેપ અને રાજનૈતિક નિવેદનોની તો ભરમાર હતી, પણ હવે સેન્સ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે, અને ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ કોને મળશે, અંદર ખાને એની ખેંચતાણ પણ કદાચ શરૂ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. પણ ખેર, અત્યારે ચૂંટણી માટેની ગતિવિધિઓ ખૂબ તેજ થઈ ગઈ છે, સેન્સ પ્રક્રિયાઓ ચાલી રહી છે, અને આ બધા વચ્ચે એઆઈની વણઝાર પણ જોવા મળી રહી છે. એઆઈ ટેકનોલોજીની એન્ટ્રીની આગળ વાત કરીશું, પણ અત્યારે જે સેન્સ પ્રક્રિયા થઈ રહી છે, ચૂંટણીનો કેવો ધમધમાટ છે એ સાંભળો. આજે મેં ભારતીય જનતા પાર્ટીના આજે નિરીક્ષકોની ટીમની સમક્ષ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરેલ છે, અને મારી દાવેદારી પણ મેં રજૂ કરેલ છે, અને મેં રાજીનામું આપેલું હતું. તો હું આશા રાખું છું કે પાર્ટી બધું વ્યવસ્થિત વિચારશે અને વ્યવસ્થિત નિર્ણય કરશે એવો આશાવાદ ધરાવું છું. આજે નિરીક્ષકો અહીંયા આવ્યા છે જુનાગઢ, અને મેં ઉમેદવાર તરીકે મારી દાવેદારી નોંધાવી. હવે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, અમારે એવું નથી કે ચૂંટણી આવીને અમે ચાલુ કરીએ પ્રવાસ સાથે. અમારું ઓલરેડી વર્ષોથી બધા કાર્યકરો, છેવાડાના માણસો સુધી અમે પૂછીએ છીએ અને કામ કરતા એવા છીએ. અમારે એવું નહીં કે ચૂંટણીમાં તૈયારી કરવી, અમારી ઓલરેડી પહેલાથી જ અમારા કાર્યકર્તાઓ લાગેલા છે કામ. વિધાનસભાના દાવેદારોને સાંભળવાના,
પછી અમારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પાર્ટીના પદાધિકારીઓ હોય કે અન્ય આગેવાનો ને સવારથી સાંજ સુધી આજે અમે સાંભળવાના છીએ અને દાવેદારો પણ પોતાની દાવેદારી રજૂ કરી શકે એને પણ તક આપવાના છીએ. ભારતીય જનતા પાર્ટીમાંથી કોને ટિકિટ મળે છે તો આવનારો સમય બતાવશે અને ટિકિટ માટે કેટલી ખેંચતાણ, કેટલું લોબિંગ થાય છે એ પણ જોવું રસપ્રદ રહેશે. પણ એના કરતાં પણ ઇન્ટરેસ્ટિંગ અત્યારે એઆઈ જંગ જામ્યો છે, કારણ કે જ્યારે પણ વિસાવદરની ચૂંટણી આવે, પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાને કેવી રીતે ભૂલી શકાય, એમની આ બેઠક અને એમનો આ ગઢ, અને ત્યારે કેશુબાપાની એન્ટ્રી થઈ છે. આમ આદમી પાર્ટીએ એક વિડીયો રિલીઝ કર્યો છે અને એ વિડીયોની અંદર ગોપાલ ઇટાલિયા કેશુબાપાના આશીર્વાદ આપતા, કેશુબાપા એને ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપતા દેખાય છે અને બંને વિસાવદરની ચૂંટણીની વાત કરે છે, વિસાવદરની જનતાની વાત કરે છે. એઆઈ જનરેટેડ આ વિડીયો છે અને બીજી બાજુ એક બીજો વિડીયો પણ વિસાવદરમાં ફરી રહ્યો છે, જેમાં કેશુબાપા આવો વિડીયો બનાવવા માટે એઆઈ પ્લેટફોર્મ પર ઠપકો આપતા સંભળાઈ રહ્યા છે. ગોપાલ, મેં પૂરી જિંદગી વિસાવદરના ખેડૂતો અને ખેત મજૂરો માટે સંઘર્ષ કર્યો છે. હવે આ જવાબદારી તું સંભાળ અને ખેડૂતો અને ખેત મજૂરો પશુપાલકોની તકલીફ દૂર કર બેટા. બાપા, તમારા આશીર્વાદથી હું જરૂર વિધાનસભામાં પહોંચીશ અને કેશુ બાપા, આપની પ્રેરણાથી વિસાવદર ભેસાણના ખેડૂતો અને ખેત મજૂરોની હકની લડાઈ હું પૂરી તાકાતથી લડીશ. ગોપાલ, તું તારી આ બધી ચાલાકીઓ અને લોકોને ગુમરાહ કરવાનું છોડી દે. ટેકનોલોજીના સમયમાં તું મારા આ ફોટાનો ને વિડીયોનો જે ઉપયોગ કરે છે એ બિલકુલ વ્યાજબી નથી અને મારી આના વિરુદ્ધ સખત એતરાજ છે. હું ઉપર જઈને પણ તારી જેવા આ મારા નામનો ઉપયોગ કરતા લોકોથી કંટાળી ગયો છું. હવે મારે અહીંયા ઉપર પણ તું શાંતિ લેવા નથી દેતો. હું ભાજપનો સ્થાપક છું. સંઘની સ્થાપના મેં કરેલી છે અને આગળ પણ હું જ આ ભાજપને લઈ ગયો હતો, પરંતુ આજે આટલા વર્ષો પછી તારી જેવા ભાજપની વિરુદ્ધમાં મારો ઉપયોગ કરે એ બિલકુલ વ્યાજબી ના કહેવાય. ગોપાલ, તું રહેવા દે મારા વાળ. અમદાવાદને આપણે સુરક્ષિત શહેર ગણીએ છીએ. આપણે જ્યારે બાળકોને બગીચામાં લઈ જઈએ ત્યારે એક નિરાંત, આપણે એક નિશ્ચિત હોઈએ છીએ કે બાળક અહીંયા સુરક્ષિત છે. પણ એ ભ્રાંતિ 2 દિવસ પહેલા ભાંગી જ્યારે લો ગાર્ડનમાં એક રમતી 4 વર્ષની બાળકીનું અપહરણ થઈ ગયું. સરા જાહેર એ બાળકીનું અપહરણ થઈ ગયું અને કોઈને ખબર સુદ્ધા ન પડી અને પોલીસ દોડતી થઈ ગઈ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ બાળકીને શોધવા માટે કામે લાગી હતી અને આખરે હેમખેમ એ બાળકીને બચાવી લેવામાં આવી છે. કોના દ્વારા અપહરણ કરવામાં આવ્યું, અપહરણ કર્યા બાદ એ બાળકી સાથે શું થયું હતું અને કેવી રીતે પોલીસે એને બચાવી, જિગ્નેશ પાસેથી જાણીએ. જિગ્નેશ. અનુકૂળ 3 દિવસ પહેલા અમદાવાદના નવરંગપુરા લો ગાર્ડનમાંથી એક 4 વર્ષની બાળકી જે ગુમ થઈ હતી તેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત જે અલગ અલગ ટીમો છે તેને શોધખોળ કરી હતી. 70 પોલીસ કર્મચારીઓ અને અંદાજિત 10થી વધુ પોલીસની જે ટીમો હતી તેઓની મહેનત રંગ લાવી અને બાળકીને સહી સલામત શોધી લેવામાં આવી છે. બાળકીની ઓળખ છુપાવવા માટે તેના વાળ પણ કપાવી દીધા હોવાનું સામે આવ્યું છે અને જ્યારે ક્રાઇમ બ્રાન્ચે આ બાળકીને ઝડપી બચાવી લીધી છે ત્યારે તેનું અપહરણ કરનાર એક આરોપી પણ પોલીસના હાથે લાગ્યો છે. તપાસ દરમિયાન પોલીસે તેવી શંકા વ્યક્ત કરી છે કે આરોપીની પાછળ એક આખું નેક્સસ ચાલતું હોય જે બાળકોને અપહરણ કરી તેને અન્ય રાજ્યોમાં વેચવા સુધીનું હોઈ શકે છે. પરંતુ હજી જે પ્રાથમિક વિગત મળી છે તે મુજબ બાળકી સહી સલામત છોડાવી લેવામાં આવી છે. બાળકીને અન્ય રાજ્યમાં લઈ જવાની તજવીજ આરોપી દ્વારા કરવામાં આવી હતી. આ આરોપી કોણ છે અને તે કઈ ગેંગ સાથે સંકળાયેલો છે તે મામલે ક્રાઇમ બ્રાન્ચ હજી તેની પૂછપરછ કરી રહી છે. પરંતુ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જે અગાઉ પણ જે બાળકો ગુમ થયા હતા તેને લઈ અને આ જે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું તેને લઈ ઘણા મોટા ખુલાસા થોડા ઘણા સમયમાં થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે જે આરોપી ઝડપાયો છે તે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેની સાથે સંકળાયેલા અન્ય કેટલા લોકો છે, કઈ ગેંગ છે તે મામલે પણ ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે. શું આવું કરી રહ્યું છે ગુજરાતમાં, અને ગુજરાતમાં પહેલેથી જ વરસાદી માહોલ તો જામેલો જ છે. અમદાવાદ જેવા શહેરોમાં પણ છૂટાછવાયા છાંટા પડી રહ્યા છે. આકાશ ગોરંભાયેલું રહે છે, ક્યારેક થોડો ઘણો તડકો નીકળે છે. પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા 10-15 દિવસથી વરસાદે સોંથ વાળી દીધો છે. પણ આ બધા વચ્ચે હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું મુંબઈ સુધી પહોંચી ગયું છે અને મુંબઈ પહોંચ્યા પછી લગભગ 4-5 દિવસમાં કે પછી અઠવાડિયામાં ગુજરાતમાં પ્રવેશી જતું હોય છે. અને આ વખતનું ચોમાસું ખૂબ સારું રહેવાનું છે. 119% વરસાદ કચ્છમાં થવાનો છે. 106% વરસાદની હવામાન વિભાગની આગાહી છે. મુંબઈથી હવે આ ચોમાસું આગળ વધી રહ્યું છે અને આધિકારિક રીતે ચોમાસું થોડા દિવસમાં ગુજરાતમાં પ્રવેશ પણ કરી લેશે.
को जान के खुशी, कल आप लोग को पता भी चल गए थे, हम मेट्रोलॉजिकल सब डिवीज़न का हिसाब से भी इस बार लॉन्ग रेंज फोरकास्ट दे रहे हैं पूरा सीजन की। इसमें गुजरात कंट्री एज ए होल आपका 106% मॉडल एरर ±4% के साथ दिया गया था, अबव नॉर्मल रेनफॉल रहेगा। और जो गुजरात रीजन में हमारा रहेगा अबव नॉर्मल ग्रेटर देन 114% है, जो कि नॉर्मल है 947 mm। और सौराष्ट्र कच्छ में जो रहेगा वो भी अबव नॉर्मल रहेगा, वो ग्रेटर देन 119 अबव नॉर्मल 119% है, वो जो कि वहाँ का नॉर्मल है 540 mm। और जो तापमान के बारे में बोला जाए तो हीट वेव आउटलुक बोला गया है कि बिलो टू नॉर्मल हीट वेव कंडीशन रहने का संभावना है। ચોમાસામાં આ વખતે સારો વરસાદ વરસવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, પણ ચોમાસું પ્રવેશે એ પહેલા જ ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને વિંડીનું અનુમાન શું કહે છે એ મારે તમને બતાવવું છે। વિંડીમાં અત્યારે જે અનુમાન બતાવી રહ્યું છે અત્યારે એટલે કે આજની તારીખે આજના 5 વાગ્યા સુધીમાં તો આ બાજુ દ્વારકાથી શરૂ કરી અને છેક ઉના સુધી વરસાદી માહોલ, વાદળો, આજે લોઅર ક્લાઉડ જે વરસતા વરસાદના વાદળો હોય છે, સૌથી નીચેનું આવરણ વાદળોનું એ અહીંયા ઘેરાયેલું છે, એટલે કે દ્વારકાથી લઈ અને દરિયાકાંઠાના વિસ્તારમાં ઉનામાં સારો એવો વરસાદની શક્યતા છે। એની સાથે સાથે આ બાજુ દક્ષિણ ગુજરાતના પણ કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે, પણ આવનાર 2 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। ક્યાં વરસાદ થઈ શકે છે આજના દિવસની અંદર જોઈએ તો આ બાજુ નર્મદા જિલ્લામાં, ભરૂચ જિલ્લામાં થોડો વરસાદ થઈ શકે છે। એની સાથે સાથે ગોધરાની આસપાસના વિસ્તારોમાં નડિયાદથી લઈ અને ગોધરા સુધીનું પણ એક આવરણ જોવા મળી રહ્યું છે। આ બાજુ દક્ષિણ મહારાષ્ટ્રની જો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં નાસિકમાં અત્યારે ભયંકર વરસાદ વરસતો હોય એવું અત્યારે આ વિંડીનું અનુમાન બતાવી રહ્યું છે, વિંડીનું ચિત્ર બતાવી રહ્યું છે। એની સાથે સાથે મુંબઈ પર પણ ઘાત તોળાય છે, આપણે સારી રીતે જાણીએ છીએ। આજની રાતની જો વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લામાં થોડો ઘણો વરસાદની શક્યતા છે। એની સાથે સાથે અહીંયા કચ્છમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં અને કચ્છથી શરૂ કરી અને છેક આ બાજુ દ્વારકા, પોરબંદર, વેરાવળ સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને જુનાગઢ સુધી હળવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે। હળવો વરસાદ આવતીકાલના વિસ્તારોમાં આવતીકાલે થઈ શકે છે, પણ અહીંયા તમે જુઓ તો ડાંગ આહવામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। એની સાથે સાથે છેક સુરત સુધી અસર દેખાય છે, વ્યારામાં પણ વરસાદ વરસી શકે છે, વલસાડમાં પણ વરસાદની શક્યતા છે અને દરિયાકાંઠાનો વિસ્તાર છે કચ્છ સૌરાષ્ટ્રનો, ત્યાં પણ વરસાદ વરસવાની શક્યતા આવતીકાલે દેખાઈ રહી છે। પણ આવતીકાલનો જે દિવસ છે એ દક્ષિણ ગુજરાત માટે થોડો ભારે રહી શકે છે, એમાં પણ વ્યારા અને એની આસપાસના વિસ્તારોમાં। અને એની સાથે સાથે આવતીકાલની રાતનો જો આ તસવીર આપણે રાતની જોઈએ તો આખા દક્ષિણ ગુજરાતમાં સુરતથી શરૂ કરી અને છેક વલસાડ સુધી વાદળો ઘેરાયેલા દેખાઈ રહ્યા છે। વ્યારાથી લઈ આહવા, ડાંગ બધે જ વરસાદની શક્યતા છે। આ બાજુ આખું સૌરાષ્ટ્ર દરિયાકાંઠાથી વિસ્તારથી શરૂ કરી અને આ બાજુ દ્વારકાના ભાણવડમાં, આ બાજુ જુનાગઢ જિલ્લામાં અમરેલી, ગોંડલ, જસદણ, બોટાદ અને ભાવનગર સુધી વરસાદ દેખાઈ રહ્યો છે। આ બાજુ નડિયાદ અને ગોધરાની આસપાસ પણ હળવો વરસાદ થવાની શક્યતા આવતીકાલનું વિંડીનું અનુમાન કહી રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવતીકાલે થઈ શકે છે। 31 તારીખે પણ દરિયા કિનારાના વિસ્તારોમાં એટલે કે દરિયા કિનારાના સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં તો વરસાદ થઈ શકે છે। એની સાથે સાથે 31 તારીખે અમદાવાદમાં પણ સવારમાં હળવા વરસાદની શક્યતા છે। લગભગ પોણા ભાગનું ગુજરાત વાદળોથી આવરી લેવાયું, છવાયેલું દેખાઈ રહ્યું છે અને હળવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે। આવતીકાલે મોકડ્રીલ થવાની છે। ઓપરેશન સિંદૂર પછી ફરી એકવાર મોકડ્રીલ થવા જઈ રહી છે, પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે બાબતે જઈએ સીધા જ પીસીમાં। એ રાજ્યોના તમામ જિલ્લાઓમાં આ એક્સરસાઇઝ કરવાની છે, તો એ રીતે આપણા ત્યાં પણ બધા જિલ્લાઓમાં આ સૂચના આપવામાં આવી છે અને એના ઉપક્રમે ગઈ વખતે જ્યારે ઓપરેશન 7મી મેએ થયું ત્યારબાદ આપણે બધા જિલ્લાઓને એના માટે જે SDRFમાંથી ફંડ્સની પણ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી હતી કે કંઈક સાયરન્સ ખરીદવી હોય વગેરે, તો એની પણ આજે દોહરાવવામાં આવી અને સાથે સાથે એમાં દરેક જિલ્લામાં 6 થી 7 જેવા અલગ અલગ, જેને આપણે કહીએ સિમ્યુલેશન, એટલે એક અલગ અલગ પ્રકારની એક કન્ટિન્જન્સી, એક સમસ્યા ઊભી થાય તો એને કઈ રીતે નિવારવાનું એની પ્રેક્ટિસ કરવા માટેની સૂચના આપી છે। દાખલા તરીકે સૌથી પહેલાં તો જેટલા પણ પબ્લિક છે, લોકોમાં જેમને થાય કે દેશની સેવા માટે મારે કંઈ યોગદાન આપવું છે, એવા લોકોને સિવિલ ડિફેન્સના વોલન્ટિયર તરીકે રજિસ્ટર કરવા માટેની એક પોર્ટલ છે,
બધા જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ લોકોને આવકારે, જેથી કે આપણા ત્યાં સૌથી વધારે સંખ્યામાં લોકો સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ, નાગરિક સંરક્ષણનું એમનું જે ભૂમિકા છે અદા કરવા માટે, અને જે લોકો પાસે અલગ અલગ પ્રકારની સ્કિલ્સ છે એ લોકો આમાં પોર્ટલમાં રજિસ્ટર કરે અને સાઇન અપ કરે, એવી અનુરોધ સાથે એમને એનરોલ કરવા માટે કહ્યું છે. એમાં એનસીસી, NSS, નહેરુ યુવા કેન્દ્ર, ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ્સ, એવા બધા અલગ અલગ જે આપણી સર્વિસીસ છે, વોલન્ટિયર સર્વિસીસ, એ બધા લોકોને પણ આમાં ઉમેરવા માટેની સૂચના આપી છે. સાથે જે એર રેડ્સ એટલે હવાઈ હુમલો થતો હોય એવી એક સિમ્યુલેશન માટે આપણે શું તરત એક્શન પ્રતિક્રિયા કરવાની છે એના માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. અને જે હોટલાઇન્સ છે એ બધી બરાબર બિલકુલ સરસ રીતે કમ્યુનિકેશન બધું ચાલુ હોય એની પણ તજવીજ કરવા માટે કહ્યું છે. અને જેટલા અમુક વલ્નરેબલ પોઈન્ટ્સ, વલ્નરેબલ એરિયાઝ છે, વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે, એમાં પણ કઈ રીતે બ્લેકઆઉટ મેજર કરવાનું હોય તો કાલે તમામ જિલ્લાઓમાં આવી 1 કે 2 સ્થળોમાં મિનિમમ કલેક્ટર્સ અને એમની આખી ટીમ બધાના સંકલનમાં રહીને કરશે. સાથે એક મિલિટરી સ્ટેશનમાં ખરેખર જો હુમલો થાય અને ત્યાંના લોકોને આપણે બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું હોય, ઇવેક્યુએટ કરવાનું હોય, અને એટલું જ નહીં એમને એક સલામતીના જગ્યાએ લઈને રાખીને બધી સુવિધાઓ આપવાની હોય, એની પણ એક કાલે મોકડ્રિલ કરવામાં આવશે. અને સાથે કોઈ જગ્યાએ આવી કોઈ ઘટનાના લીધે માસ ઇન્જરીઝ એટલે લોકોને મોટા પ્રમાણમાં ઈજા પહોંચી હોય તો એને આરોગ્ય અને તાત્કાલિક જે સારવાર આપવાની છે એના માટે પણ જિલ્લાના જે આરોગ્ય તંત્ર છે એમના લોકોને પણ એમાં સામેલ રાખીને, ખાસ કરીને લોહીના પણ બ્લડ ડોનેશનનું પણ એક આના ઉપક્રમે કેમ્પ કરીને 30 જેટલા બોટલ્સની તૈયારી રાખવા માટેની પણ આપણે સૂચના આપી છે. અને આ રીતે બધા જે ઇન્ડિયન આર્મી સાથે પણ બીજી એક એક્સરસાઇઝ આના ડિસ્ટ્રિક્ટના જે વહીવટી તંત્રના સંકલનમાં રહેવા માટેની સૂચનાઓ પણ દિલ્હીથી મળી છે. એટલે આ બધું કરવા માટે અમે બધા કલેક્ટરોને, કમિશનર્સને, મ્યુનિસિપલ કમિશનર્સ, પોલીસ એસપીસ અને ડિસ્ટ્રિક્ટના મેઇન જે ઇલેક્ટ્રિસિટીને લગતા જે અધિકારીઓ હોય કે પછી પાણી પુરવઠા, પછી ઇવન ફૂડ એન્ડ સિવિલ સપ્લાઈઝ, એ બધાને સાથે રાખીને સૂચના આપી છે. સાથે કાલે એવી પણ સૂચના આપી છે કે લોકલ મીડિયા અને જે પદાધિકારીઓ છે એમને પણ ઇન્વોલ્વ કરે, જેથી કે આ જે એક્સરસાઇઝ થાય એમાં બહોળો પ્રચાર પ્રસાર થાય, વધારે લોકો આમાં સામેલ થાય અને આની એક દસ્તાવેજીકરણ, ડોક્યુમેન્ટેશન પણ કરી શકાય. અને જે ગઈ વખતે પણ જે આપણે કર્યું એમાં પણ અમુક વસ્તુમાં આપણને લાગી હોય કે હજી સુંદર રીતે કામગીરી થઈ શકે આમાં, તો એ દિશામાં પણ આપણે વધારે પ્રયાસો કરવા માટે સૂચના આપી છે. તો આની એક ડિટેલ પ્રેસ નોટ પણ આપણી સાથે શેર કરવામાં આવી રહી છે. थैंक यू, नमस्ते. ये ऑपरेशन सिंदूर और उसके पहले जो ऑपरेशन अभ्यास हुआ था उसको जारी रखते हुए कल पूरे राज्य में, क्योंकि हम 6 राज्यों में से एक हैं जिसका वेस्टर्न सीमा बॉर्डर है पाकिस्तान के साथ, तो इन राज्यों के सभी ज़िलों में कल एक मॉक ड्रिल करने की सूचना दी गई है, जो आज हमने सभी कलेक्टर्स को वीडियो कॉन्फ्रेंस के ज़रिए बताया. सबसे पहले इन सभी ज़िलों में जो है वहाँ जो भी उनको संसाधन चाहिए उसको खरीदने के लिए हमने उन्हें हमारे माननीय मुख्यमंत्री श्री की अध्यक्षता में और उनकी देखरेख से ये सब काम हुई है और उनको इसके लिए राशि भी दी गई है. और वैसे ही इसमें जो ऑपरेशन शील्ड कल के कार्यक्रम को नाम दिया गया है, उसमें खास 5 बजे के बाद कल ज़िले के अंदर अलग अलग स्थलों पर ये सिम्युलेशंस की कामगिरी हो जाएगी. इसमें एक तो जनरल और साइलेंट कॉल करना है. हमारे जितने भी नागरिक सुरक्षण, सिविल डिफेंस के वॉलंटियर्स, स्वयंसेवक हैं, उन सबको, और ख़ास करके NCC, NSS, भारत स्काउट्स एंड गाइड्स, नेहरू युवा केंद्र, इस सब के जो जितने भी वॉलंटियर स्वयंसेवक हैं उन सबको इन्वॉल्व किया जाएगा. फिर जैसे कोई हवाई हमला हो रहा हो और उसके बाद क्या एक्शंस लेने होंगे उसकी भी सिम्युलेशन तैयारी, एक पूर्व तैयारी के भाग में कल एक प्रयास किया जाएगा. और वैसे ही हॉटलाइंस जो होते हैं कम्युनिकेशन यातायात के लिए, उसे भी चेक करके पूरी तैयारी में रहेंगे. ब्लैकआउट जिसे कहते हैं वो वल्नरेबल एरियाज़, वल्नरेबल पॉइंट्स में किए जाएंगे. ऐसे जगह जो संवेदनशील है उस लोकेशंस में इस तरह से ये प्रयास किया जाएगा. और
અને હવે વાત કરવી છે હિલોળે ચડેલા અરબી સમુદ્રની. લગભગ છેલ્લા 4 દિવસથી અરબી સમુદ્રમાં ભારે કરંટ દેખાઈ રહ્યો છે. એક જે ડિપ્રેશન બન્યું હતું, એક વાવાઝોડાનું ડિપ્રેશન, એ ડિપ્રેશન વેલમાર્ક પ્રેશર બન્યું હતું, જો કે એ મહારાષ્ટ્ર પર ત્રાટક્યું હતું અને ત્યારથી જ અરબી સમુદ્રમાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ દ્વારકાનો ગોમતી ઘાટ અને એની સાથે સાથે દ્વારકાના ભડકેશ્વરનો આ કિનારો છે કે જ્યાં તમે જુઓ કે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ગોમતી ઘાટમાં જોયું હતું આપણે કે કેવા છેક એના પગથિયા સુધી ઉપર સુધી પાણી આવી જાય છે, જ્યારે મોજા અફળાય છે ત્યારે ઊંચી છોડો ઉછળતી પણ દેખાય છે. અત્યારે અમે સવારે આજે જ દ્વારકા આવ્યા છે. અત્યારે અમે અહીંયા ભડકેશ્વર મહાદેવ પાસે છે. અહીંયા આગળ છે ને દરિયાની લહેર ચારે બાજુ વાઈ રહી છે અને બહુ જ ઠંડકનું એટમોસ્ફિયર થઈ ગયું છે. અને મતલબ આ સારો ટાઈમ છે કે બધા અહીંયા આગળ ટુરિસ્ટ આવી શકે ને મતલબ અહીંયાનું એટમોસ્ફિયર બહુ જ સારું છે એમ. દરિયાના મોજા અત્યારે ખૂબ સરસ રીતે ઉછળી રહ્યા છે. અહીંયા ઊભા રહો તો એવું લાગે કે આપણે હમણાં નાહી જ લઈશું. અહીંયા આગળ એટલું ઠંડક છે. અમે લોકો બોમ્બેથી અહીંયા દ્વારકા આવ્યા છીએ દર્શન કરવા માટે અને દ્વારકામાં બધા અલગ અલગ મંદિરોના અમે દર્શન કર્યા. સવારથી 9 વાગ્યાથી નીકળ્યા છીએ. અત્યારે અમે અહીંયા ભડકેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં અમે આવ્યા છીએ. ત્યાં કુદરતી દ્રશ્ય જોવા મળે છે. દરિયાના સમુદ્ર કિનારે જે લહેરો છે ને એ આપણને દ્વારકાના દર્શન કરવા માટે આવ્યા છીએ કને અને આ અવિસ્મરણીય જે નજારો છે એ દરિયાનો નજારો જોવા માટે અમે ભડકેશ્વર મહાદેવ મંદિરને ત્યાં દર્શન કરવા આવ્યા છીએ. તો અહીંયાનો નજારો એકદમ ખૂબ જ અને સરસ છે. અત્યારે જે આપણે પાછળ જોઈ રહ્યા છો જે દરિયાનો જે નજારો છે કેટલા મોટા અને અસ્મરણીય ઊંચા મોજા જે ઉછળી રહ્યા છે એ તમે પાછળ તમે જોઈ શકો છો અને આ જે નજારો છે એકદમ અસ્મરણીય છે. એક બાજુ જ્યાં દરિયો ગાંડો તૂર બન્યો છે, ગોમતી ઘાટ બંધ કરી દેવાયો છે, સહેલાણીઓને ત્યાં જવા પર પ્રવેશ નિષેધ કરી દેવામાં આવ્યો છે, પણ બીજી બાજુ દરિયામાં બેદરકારી જોવા મળી રહી છે. જ્યાં અલગ અલગ બંદરો પરથી બધી જ બોટને પાછી બોલાવી દેવાઈ છે, કિનારે લાંગરવામાં આવી રહી છે, ત્યાં દરિયામાં માછીમારી કરતી બોટ પણ દ્વારકામાં જ દેખાય છે. દરિયો હિલોળે ચડેલો છે, ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને મોજા ઉપર આ બોટ પછડાટ ખાઈ રહી છે, પણ તેમ છતાં પણ અહીંયા એને રોકવા વાળું કોઈ નથી. એક મોટી બેદરકારી અનિલ પાસેથી જાણીએ. અનિલ, જે દ્વારકાના દરિયામાં જે કરંટ છે જેને સાથે સાથે જે માછીમારી બોટો નજરે પડી હતી અને આ જે બોટો છે ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર માછીમારી કરતી હોય, કેમ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર દ્વારા એક જાહેરનામું છે ને જાહેરનામાને લઈને અંદાજી 2 થી 3 મહિના હાલમાં જે દરિયા કિનારે માછીમારી અંદર કરવા જવાની સખત મનાઈ હોય, ત્યારે આજે દ્વારકાના જે બંદર ઉપરથી જે આ બોટો આવતી હોય ને ક્યાંક ને ક્યાંક જે દ્વારકાના દરિયામાં ગેરકાયદેસર માછીમારી કરતી હોય તેવા હાલના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે ને કહેવાય શકાય કે જીવના જોખમે પણ જે આ માછીમારો છે તે દરિયાની અંદર જઈ રહ્યા છે ને માછીમારી કરી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક તંત્ર ક્યાંક ને ક્યાંક કુંભકર્ણમાં સૂતું હોય એવા હાલના દ્રશ્યો છે. કેમ કે જે મનાઈ હોવા છતાં પણ આ માછીમારીની બોટો દરિયામાં જતી હોય તો જવાબદારી કોની ઊભી થાય તે જોવું રહ્યું. એટલે ઘણી આવી છૂટી છવાઈ ઘટનાઓ બનતી રહેતી હોય છે, પણ તંત્ર એલર્ટ પણ છે. આ બાજુ વલસાડથી લઈ અને છેક કચ્છ સુધી તંત્ર એલર્ટ દેખાઈ રહ્યું છે, પણ કેટલીક આવી ઘટનાઓ બની રહી છે. વલસાડમાં અત્યારે જે દરિયામાં તોફાન જોવા મળી રહ્યું છે, એક બાજુ નૈઋત્યનું ચોમાસું આવી ગયું છે, એક ડિપ્રેશનની અસર દેખાઈ રહી છે ને એના કારણે અરબી સમુદ્રમાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે ને એના કારણે તંત્ર એલર્ટ ઉપર છે. અને સાથે સાથે જ એક ગઈકાલે પણ આપણે જોયું હતું કે એક બેઠક બોલાવવામાં આવી હતી અને બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવી હતી. કોસ્ટગાર્ડની આ બેઠક હતી, માછીમારોના એસોસિએશનને અંદર બોલાવવામાં આવ્યા હતા બેઠકમાં અને એમને કેટલીક સૂચનાઓ આપવામાં આવી હતી. મોટાભાગની બોટ દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે, જે દરિયામાં ફસાયેલી છે એને પાછી લાવવા માટેના પણ પ્રયત્નો થઈ રહ્યા છે. ભારે પવનની આગાહી આપવામાં આવેલી છે, જે અન્વયે હાલમાં જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવેલ છે. સંબંધિત કર્મચારીઓની રોટેશનમાં ફરજ પર હાજર થવા સૂચનાઓ આપવામાં આવેલી છે. ભારે પવનને કારણે વાવાઝોડાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવેલ છે. તેમજ જે જિલ્લામાં આપણે જે જોખમી હોર્ડિંગો હોય તેનાથી ભારે પવનને કારણે પડી જવાથી કોઈ જાનહાનિ ન થાય તે ટાળવા માટે હોર્ડિંગો જોખમી હોર્ડિંગો ઉતારી લેવા સંબંધિતને સૂચનાઓ આપવામાં આવેલ છે. સંભવિત વાવાઝોડું અને ચોમાસાને લઈને જે પ્રકારે દરિયાની અંદર જે પવન ફૂંકાવાનો છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે વલસાડનો દરિયા કિનારે પણ જે છે
માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે દમણ વિસ્તારની અંદર પણ છે દમણના માછીમારોને દરિયામાં ન જવાની સૂચના દમણ પ્રશાસન દ્વારા આપવામાં આવી છે. વહીવટી તંત્ર અને દમણ પ્રશાસન દ્વારા જે છે શહેરની અંદરના જે હોર્ડિંગ્સો છે તે ઉતારી લેવાની સૂચના અપાઈ છે. અધિકારીને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે જે છે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે છે, જ્યાં સંપૂર્ણ જે માહિતી છે એ એકઠી કરવામાં આવશે અને પોલીસ વિભાગને પણ જે છે દરિયા કિનારે સહેલાણીઓને ન જવા દેવા અને સાથે સાથે જે દરિયા કિનારા ઉપર જે બહારથી આવતા પર્યટકો છે જેઓ અંદર જઈને જે નહાતા હોય છે, જે સહેલાણીઓ મોજ મજા માણતા હોય છે, તેઓને પણ ઉપર રોક લગાવવાની જે છે એ વાત કરવામાં આવી છે. ત્યારે સાથે સાથે જે છે વલસાડના તમામ જે દરિયા કિનારાઓ છે, નારગોલ છે, ઉમરગામ છે, સાથે દમણ છે અને વલસાડ છે, એ બીચ ઉપર જે છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ. તો જ્યાં દરિયો તોફાને ચડ્યો છે ત્યાં વલસાડથી લઈ અને છેક કચ્છ સુધી સતર્કતાના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથમાં પણ સતર્કતાના પગલાં ભરવામાં આવી રહ્યા છે. આમ તો ગીર સોમનાથમાં વેરાવળ બંદર ઉપર મોટા ભાગની બોટ કિનારે લાંગરી દેવામાં આવી છે, પણ તેમ છતાં પણ અહીંયા સતર્કતાના પગલાં ભરવામાં આવી રહ્યા છે કે કોઈ માછીમાર દરિયામાં ન ઉતરી જાય, અને જો આવું થાય તો મોટી હાનિ થઈ શકે છે, જાનમાલનું નુકસાન થઈ શકે છે, અને માટે જ દરિયા કિનારે તંત્ર એલર્ટ ઉપર છે. ગઈકાલે સોમનાથનું પણ સંદેશ ન્યૂઝે જે રિયાલિટી ચેક કર્યું હતું અને ચોંકાવનારી વિગત સામે આવી હતી કે સોમનાથના તોફાને ચડેલા ઉફાને ચડેલા દરિયામાં કેટલાક સહેલાણીઓ મોજ માણી રહ્યા હતા, મોત સાથે જાણે કે બાદ ભીડી રહ્યા હતા, અને એ પછી તંત્ર જાગ્યું છે. કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ક્યાંય કોઈ પણ વ્યક્તિ દરિયા કિનારે ન જાય એની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા અત્યારે હાલમાં જે દરિયાનો કરંટ છે એ કરંટને ધ્યાનમાં લઈ અને આગામી સમયને ધ્યાનમાં લઈ તમામ પ્રવાસીઓને અત્યારે દરિયાનું સ્નાન કરતા તે અટકાવી અને તમામને બહાર કાઢવામાં આવેલ છે. અને જ્યારે પણ આ લોકો જ્યારે સમુદ્રમાં સ્નાન કરે છે ત્યારે તંત્ર તરફથી એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી કલેક્ટર સાહેબના જાહેરનામાના અંતર્ગત ગુના દાખલ કરવામાં આવે છે. ગઈકાલે અમે 2 ગુના દાખલ કરેલ છે જાહેરનામા ભંગના, અને ભવિષ્યમાં પણ જ્યારે આવી રીતે પબ્લિક જે અજાણ હશે એને અવેર કરી અને એ લોકોને બહાર કાઢી અને સમુદ્રમાં સ્નાન નહીં કરવા માટે સમજ આપી. સોમનાથ ટ્રસ્ટને અમારી એટલી વિનંતી છે કે અહીંયા એક પ્રકારનું એક માઇક સિસ્ટમ મૂકી કે ભાઈ આ દરિયો જોખમી છે, એ જોખમી દરિયામાં તમામ કોઈ અહીંયા પ્રવાસીએ સ્નાન કરવું નહીં, નાહવું નહીં. તેમજ અહીંયા કલેક્ટર સાહેબનું જાહેરનામું છે એનું એક બોર્ડ મૂકી અને તમામને અવગત કરવામાં આવે એવી અમે સોમનાથ ટ્રસ્ટને વિનંતી કરી છે. હાલ સંભવિત ચક્રવાતની પરિસ્થિતિ છે અને અરબી સમુદ્રમાં દરિયો છે તે ગાંડે તૂર છે. બીજી તરફ સોમનાથના સમુદ્રમાં સ્નાન કરવું કે મોજાની મોજ માણવી ઉપર જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું છે જે પ્રતિબંધાત્મક છે. ખાસ કરીને સોમનાથનો દરિયો છે તે અતિ જોખમી છે. અહીં અનેક યાત્રાળુઓ, પ્રવાસીઓ સમુદ્રની ઝપટે ચડી અને મોતના મુખમાં ધકેલાઈ ચૂક્યા છે. ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ સમુદ્રને જોખમી જાહેર કરવામાં આવ્યો છે અને આ સમુદ્રમાં સ્નાન કરવા ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો. આમ છતાં જે અહીં પ્રવાસીઓ આવી રહ્યા છે તે જીવના જોખમે આ સમુદ્રમાં સ્નાન કરતા હતા અને ગઈકાલે સંદેશ ન્યૂઝ દ્વારા જાહેર રીતમાં આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરનું જે જાહેરનામું છે તેનો સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હતું અને લોકો, પ્રવાસીઓ જીવના જોખમે સમુદ્રમાં સ્નાન કરી રહ્યા હતા. સંદેશ ન્યૂઝના અહેવાલના પગલે તંત્ર સફાળું જાગ્યું છે અને આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ સોમનાથના એ જ સમુદ્રના કાંઠાના દ્રશ્ય છે. ગઈકાલે અહીં લોકો સમુદ્રમાં બેફામપણે દરિયાને આ મોજાની મોજ માણી રહ્યા હતા. આ તંત્ર દ્વારા આ સમુદ્ર કિનારા પરથી તમામ લોકોને દૂર કરી દેવામાં આવ્યો છે અને લોકોની જાનમાલી અને સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. એક બાજુ દરિયો ઉફાને ચડ્યો છે, બીજી બાજુ સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ ખમૈયા કરવાનું મૂડમાં ન હોય એવું લાગી રહ્યું છે. અને ન માત્ર સૌરાષ્ટ્રમાં પણ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘો ધમરોળી રહ્યો છે. અને એમાંય આમ તો જ્યારે વરસાદ વરસતો હોય, વધારે વરસાદ વરસે તો ખેડૂતોના પેટમાં ફાળ પડતી હોય છે, પણ બીજી બાજુ જ્યાં ડાંગની વાત આવે તો પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે. અને અત્યારે ડાંગમાં પડેલા ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે, નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. આ ગલકુંડ નદી તમે જોઈ રહ્યા છો, 2 કાંઠે ગલકુંડ નદી વહી રહી છે, ચેકડેમ છલકાઈ ગયા છે. અને પાછળ જો નદીની પાછળ તમે જુઓ તો વનરાજી ખીલી ઉઠી છે, લીલું છમ દ્રશ્ય દેખાઈ રહ્યું છે અને એની સાથે સાથે ધુમ્મસભર્યું વાતાવરણ છે, આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે અને અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય દેખાઈ રહ્યું છે. ખેડૂતો માટે એક આનંદના સમાચારની, જી હા, ખેડૂતોને આનંદના સમાચાર. કેન્દ્રીય કેબિનેટે નિર્ણય લીધો છે કે ટેકાના ભાવથી હવે 50% વધારે MSP નક્કી કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોને ફાયદો થશે. કેવી રીતે, જાણીએ અજય પાસેથી. અજય.
देखिए, निश्चित तौर पे आज प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में केंद्रीय कैबिनेट की बैठक हुई। 5 बड़े फैसले लिए गए हैं, जिसमें सबसे बड़ा फैसला किसानों के हितों में हुआ है और खास करके मोदी कैबिनेट की तरफ से करीब 2,07,000 करोड़ रुपए पूरे साल भर के खास करके खरीफ फसलों के लिए खर्च करने का ऐलान किया गया है। इसमें महत्वपूर्ण बात यह है कि दलहन से लेकर के तिलहन और कपास की ऐसी फसलें हैं जिसपे 50% जो लागत मूल्य से MSP है उसको बढ़ाया गया है, यानी 50% ज़्यादा दाम मिलेंगे। इस तरह से कुल 14 ऐसी फसलें हैं जिस पे जो MSP का दाम है वो एक तरह से बढ़ाया गया है, और इसका पूरा मकसद यही है कि किसानों की जो आय बढ़े, उनमें समृद्धि आए और किसान का देश का भी किसान समृद्ध हो, ताकि देश की अर्थव्यवस्था में उसका रोल बढ़ सके। वहीं दूसरे फैसले की अगर बात करें तो 14,500 करोड़ का एक और फैसला हुआ है, जिसमें किसानों को जो कर्ज है वो करीब 2 लाख रुपए तक मिलेगा, जिसमें 4% के ब्याज से उनको पैसा दिया जाएगा। अगर वो जल्द से जल्द चुकाते हैं तो उसका लाभ मिलेगा। तो इसी तरह से कई सारी योजनाएं किसानों को हित में की गई हैं। અદ્રશ્ય દુશ્મનની જે ફરી ત્રાટકવા માટે તૈયાર હોય એવું દેખાઈ રહ્યું છે। ફરી એકવાર દુનિયાનું ટેન્શન વધી રહ્યું છે, ભારતનું ટેન્શન વધી રહ્યું છે, ગુજરાતનું ટેન્શન વધી રહ્યું છે, પણ ચિંતા કરવાની જરૂર નથી, માત્ર સતર્કતાની જરૂર છે। વાત થઈ રહી છે કોરોનાના કેસ વધી રહ્યા છે અને કોરોનાના કેસની સામે લડવા માટે પણ તંત્ર સજ્જ છે। અંકિત મારી સાથે છે, અંકિત પાસેથી જાણીએ ક્યાં કેટલા કેસ નોંધાયા અને કેટલો વધારો જોવા મળી રહ્યો છે કેસમાં। બિલકુલ, ઓવરઓલ જો જોવા જઈએ તો રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા જે છે તે 83થી વધીને 109 થઈ ગઈ છે અને તેવામાં રાજ્યના અલગ અલગ જે સિવિલ હોસ્પિટલ છે, સરકારી હોસ્પિટલો છે, ત્યાં સતર્કતાના ભાગરૂપે, તકેદારીના ભાગરૂપે અલાયદા વોર્ડ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને જરૂર પડે ત્યાં લોકોને આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે। લોકોને ઘરમાં આઇસોલેટ થવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે અને જે લોકો વધુ ગંભીર રીતે બીમાર હોય તેમને ત્યાં હોસ્પિટલમાં રાખવામાં આવી રહ્યા છે। ઓવરઓલ જો જોવા જઈએ તો અમદાવાદમાં સૌથી વધારે કેસ 89 જેટલા કેસ તો જે છે તે માત્ર ને માત્ર અમદાવાદમાં નોંધાયેલા છે। તેવામાં અમદાવાદમાં અલગ અલગ હોસ્પિટલમાં તેમને સારવાર આપવામાં આવી છે। ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં પણ 2 કેસ નોંધાયા છે, જેમાં પણ તેમને ઘરમાં જ આઇસોલેટ કરવામાં આવે અને ત્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે। ઉપરાંત રાજકોટની વાત કરીએ તો રાજકોટ સિવિલમાં પણ આપણે થોડા સમય પહેલાં જોયું હતું કે એક અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને ત્યાં પણ તેમને જે લોકો સારવાર માટે આવી રહ્યા છે તેમને આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે। ત્યાં પણ રાજકોટમાં પણ અત્યારે કેસો નોંધાઈ રહ્યા છે, તેમાં તંત્ર અત્યારે ચિંતિત છે, પરંતુ AMA દ્વારા પણ જાણકારી આપવામાં આવી છે। વૃદ્ધો માટે ખાસ દિશા નિર્દેશ જે છે તે સૂચન કરવામાં આવ્યા છે કે તેમને જો ભીડવાળા વિસ્તારમાં તેઓ જતા હોય અથવા તો તેમને કફની થોડી પ્રોબ્લેમ હોય, શરદીની થોડી પ્રોબ્લેમ હોય તો તેમણે માસ્ક જરૂર પહેરવું જોઈએ। એટલે કે સતર્કતા રાખવાની ચોક્કસપણે કહેવામાં આવી રહી છે। નવો વેરિયન્ટ જે છે તે અંડર ઓબ્ઝર્વેશન છે તેવું પણ AMAનું કહેવું છે। તેવામાં કોરોનાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્કતાના પગલાં લેવાની ચોક્કસપણે દિશા નિર્દેશ આપવામાં આવી રહ્યા છે। આખા રાજ્યની અંદર ગઈકાલે વાપીવાળો પણ કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પથ્થરથી એક યુવાનને છૂંદવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ખેર, જોઈએ હવે પોલીસ બીજું કયું એવું 100 કલાકનું ઓપરેશન ગૃહ વિભાગ અને પોલીસ કાઢે છે અને આ લુખાઓને સીધા કરવાના પ્રયત્નો કરે છે। પરમાનન્ટ ઇલાજ પોલીસ અને ગૃહ વિભાગ પાસે છે કે કેમ એ પણ અત્યારે ચર્ચાનો વિષય જનતાની વચ્ચે થઈ ગયો છે। આગળ વાત કરવી છે રાજકોટમાં જ થયેલા એક વિરોધ પ્રદર્શનનો, અને આ વિરોધ પ્રદર્શન સ્કોલરશિપને લઈને થઈ રહ્યો છે। જી હા, NSUI દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ મામલે વિરોધ થઈ રહ્યો છે। NAAC અને NBA સંસ્થાઓના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળશે, પણ 3 મેના રોજ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા જેનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે, આ પરિપત્રના કારણે હજારો વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નહીં મળે એવો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો છે। રાજકોટમાં NSUI દ્વારા SC/STના વિદ્યાર્થીઓને સ્કોલરશિપના મામલે અન્યાય કરવામાં આવતો હોવાની વાતને લઈને અત્યારે અહીં NSUIના કાર્યકર્તાઓ આગેવાનો છે એ અત્યારે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। બહુમાળી ભવન ખાતે આવેલી સમાજ કલ્યાણ વિભાગની કચેરી અહીંયા વિરોધ કરવા માટે જઈ રહ્યા। શું માંગણી છે? ક્યાંક ને ક્યાંક SC/STના વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખવા માટે નેકની સ્કોલરશિપ બહાર પાડવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક આ SC/STના વિદ્યાર્થીઓને, જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે, તેને શિક્ષણથી અને સ્કોલરશિપથી વંચિત રાખવામાં આવતા એવું અમને લાગી રહ્યું છે। તેથી આજે સામાજિક કલ્યાણ કચેરી ખાતે ગુજરાત NSUI દ્વારા વિરોધ કરવામાં આવશે અને આવનારા દિવસોમાં જો અમારી રજૂઆત સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થશે। આ નેકવાળી જે બાબત છે એ કાયદેસર આ સ્કોલરશિપ બંધ કરવાનું સુનિયોજિત કાવતરું છે, કેમ કે નેક વગરની કોલેજને પરમિશન એ સરકારે યુનિવર્સિટી આપી છે, તો વિષય સરકારનો અને યુનિવર્સિટીનો છે, એમાં સમાજ કલ્યાણ વિભાગને કોઈ લેવા દેવા નથી અને એ બાનો આપીને વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અટકાવી ના શકાય એવું અમારું માનવું છે। જો આ પરિપત્ર રદ નહીં થાય તો વિદ્યાર્થીઓ છે વધુ વધુ ઉગ્ર આંદોલન કરશે એવું NSUIનું કહેવું છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।
વધુ એક સરકારી પરીક્ષામાં ગોલમાલ થયાના આરોપ લાગી રહ્યા છે અને આ આરોપ યુવરાજસિંહ દ્વારા લગાવવામાં આવ્યા છે. ફરી એકવાર યુવરાજસિંહ કેમેરાની સામે આવે છે અને આ વખતે જીપીએસસીની પરીક્ષામાં ગોલમાલ થયાના આરોપ લગાવી રહ્યા છે. જીપીએસસીની પરીક્ષામાં ગોલમાલ થયામાં ડીવાયએસઓની પરીક્ષામાં આ ગોલમાલ થયાના તેમણે આરોપ લગાવ્યા છે. શું કહ્યું એ જુઓ. આપણે બધા જ જાણીએ છીએ કે જીપીએસસી જે છે એ જીપીએસસી મુખ્ય પરીક્ષા લે છે ક્લાસ 1-2 માટે, એડમિનિસ્ટ્રેટિવ લાઇનની જે પોસ્ટ છે એના માટે. તો જે મુખ્ય પરીક્ષા લે છે તો એની અંદર પણ મૌલિકતા અને મૂલ્યાંકનના નામે વિદ્યાર્થીઓને છેતરવામાં આવે છે અને જે મૂળતઃ જે પ્રશ્ન હોય એ પ્રશ્નનો જવાબ ક્યાંય લખેલો જ ન હોય અને પ્રશ્નના સંદર્ભમાં કોઈ વાત જ કરવામાં ન આવી હોય, એટલે કે જવાબમાં એનો શુદ્ધ કે ઉલ્લેખ ન હોય છતાં પણ એમાં માર્ક આપવામાં આવે છે. અને આ રીતે જોવા જઈએ તો જીપીએસસીની અંદર હમણાં જ જે ડીવાયએસઓની પરીક્ષા હતી એ ડીવાયએસઓની અંદર આ જે પેપર છે એ પેપરમાં પ્રશ્ન 10 માર્કનો હોય અને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભારતના સંવિધાનમાં 61માં બંધારણીય સુધારાને કારણે ભારતની લોકશાહી મજબૂત થવા માટે વધારે બળ મળેલ છે, ચર્ચા કરો. આ 61માં બંધારણીય સુધારા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય, ઉમેદવારે 51માં બંધારણીય સુધારાનો જવાબ આપ્યો હોય અથવા તો બંધારણીય સુધારાનો જવાબ જ ન આપ્યો હોય તો પણ આ ઉમેદવારને 6.5 માર્ક મળે છે, 6.5 અને 10માંથી 6.5. અને જે વ્યક્તિએ સાચો જવાબ લખ્યો છે, જેને 61માં બંધારણીય સુધારા વિશે વિસ્તૃત ચર્ચા કરી છે, એને પાછા 0 માર્ક આપ્યો એવાય દાખલા છે. રાજકોટમાં જ એક ચકચારી બનાવ બન્યો હતો. એક મહિલા ડોક્ટરે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા પાછળનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું હતું અને રહસ્ય જ્યારે સામે આવ્યું તો સૌ કોઈ અચંબિત થઈ જાય એવું રહસ્ય હતું. આત્મહત્યા પાછળ કારણભૂત હતી એક છેતરપિંડી. એ મહિલા અને એમના પતિ દ્વારા સોનું ખરીદવામાં આવ્યું હતું, પણ વાંદરી ગેંગના સકંજામાં એ આવી ગયા હતા, વાંદરી ગેંગના ભરડામાં એ આવી ગયા હતા. એમને સોનું નહીં પણ પિત્તળ પધરાવી દેવામાં આવ્યું હતું, જેમાં સોનાનો ડોળ ચડાવવામાં આવ્યો હતો અને એ ખબર પડતા જ છેતરપિંડી થયાનું માલુમ પડતા, ચીટિંગ થયાનો અહેસાસ થતાં જ એ મહિલાએ પોલીસમાં ફરિયાદ તો નોંધાવી, પણ ડોક્ટરે બદનામીના ડરે મોતને વાલું કરી લીધું. ફરિયાદી ધવલભાઈ પ્રવીણભાઈ મોલિયા નાઓ રોણકી રોડ ખાતે ક્લિનિક ધરાવે છે. તે ક્લિનિક ખાતે આ કામના આરોપી ખોટું નામ ધારણ કરી અને પેશન્ટ તરીકે આવેલ, ત્યારબાદ તેમના ક્લિનિકના ઉપર મોબાઈલ નંબર જોઈને ફરિયાદીને જાણ કરેલ કે અમે ખોદકામ કરતા તે વખતે જૂના સોના ચાંદીના દાગીના સિક્કાઓ મળી આવેલ છે, જે બાબતે તેમને છેતરી અને 5 લાખ રૂપિયા ચોટીલા ખાતેથી લઈ અને ડુપ્લિકેટ સોનું પકડાવી દીધેલ. હાલમાં 4 આરોપી પકડાય છે તથા 3 મહિલા આરોપી પકડવાના બાકી છે. અને આરોપીઓએ અગાઉ ચોટીલા ખાતે પેડક રોડ, પારેવડી ચોક અને તેમજ ભક્તિનગર સ્ટેશન બાજુમાં આવા ગુના આચરેલ છે, જેમાં અગાઉ પણ આ લોકો ગુનામાં પકડાયેલ છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ સરખેજ પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતે અગાઉ પકડાયેલ છે.